સહજાનંદ સ્વામી મહારાજ જય, અક્ષર પુરુષોત્તમ મહારાજ જય. આપણે સૌ બધા જ ભક્તોએ બોલ્યા છે હરે કીર્તન ગાયા જ કરવાનું છે, ગાયા જ કરવાનું છે. એ કીર્તન પ્રમાણે સૌ નિષ્ઠા રાખજો. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો ભેદ રખું ભગવાન. ભગવાન સ્વામિનારાયણ કેવું બોલ્યા? જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. ભગવાનના અદભુત કેવા આશીર્વાદ. આપણે બધા નિષ્ઠા પાકી રાખવાની છે. બોલ્યા છે પદ એ આપણે બધા ગાયા જ કરવાનું છે. એ 1.5 પદ છે, 2 પદ દરરોજ સવારે આરતી ગરબો થાય, સભામાં આરતી થાય ત્યારે આ કીર્તન અમને ગાયા રાખજો, જેથી આપણને બધાને બળ મળે. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. આપણે કેટલા બધા ભાગ્યશાળી છીએ. આપણા ભાગ્યનો કોઈ પાર નહીં. પુરુષોત્તમ નારાયણનો યોગ થઈ ગયો. આપણી ઉપર કૃપા કરીને ભગવાન સ્વામિનારાયણના યોગમાં આપણને લીધા, પ્રભુએ લીધા અને આપણને બધાને નિષ્ઠા પાકી કરાવી અને જેના ફળ સ્વરૂપે એવા ભયંકર દેશકાળમાં પણ આપણી ધીરજ ખૂટતી નથી, આપણી ધીરજ જતી નથી, આપણે ચિંતાનો આંસુ પડતા નથી, આપણે ઉમંગમાં રહીએ છીએ. આપણે બધા એટલું જ પાકું કરવાનું છે, કોઈ પણ ભોગે કોઈ પણ સંજોગોમાં નિષ્ઠા પાકી થાય એ માટે આ પદ ગાયા કરજો. ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. અનંત બ્રહ્માંડના જીવ ઈશ્વર માયા બાપ રે બાપ. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. આવી સરસ આપણને પ્રાપ્તિ મળી. આપણે બધા ભાગ્યશાળી બહુ. એટલે નિષ્ઠા પાકી રાખજો. આપણું મન દુખાય નહીં, આપણી નિષ્ઠામાં કચાશ ન રહે. આ પદ પ્રમાણે સૌ બધા આનંદમાં રહેજો અને આ પદ સવાર સાંજ ગાયા કરજો, જેના ફળ સ્વરૂપે આપણી હિંમત ખૂટે નહીં અને ભગવાન આપણને નિરંતર બળ આપ્યા જ કરે, આપ્યા જ કરે. પ્રભુએ આપણા માટે કેવું લખ્યું ને પ્રભુ આપણા માટે કેવું બોલ્યા, આ જ વિચારમાં રહેવાનું છે. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, સૌને વશ કરું રે સૌનો પ્રેરક હું ભગવાન. બાપ રે બાપ. આપણે આવી સર્વોપરી નિષ્ઠાના સેવકો છે. ભગવાને આપણી પર કૃપા કરી નાખી. આપણે એક જ પ્રભુ પર કૃપા કરવાની છે કે મહારાજ બોલ્યા શ્રી હરિ પ્રમાણે અમારી નિષ્ઠા પાકી નિરંતર અમને સૌને કરાવજો. જીવ ઈશ્વર તનો રે માયાકાર પુરુષ પ્રધાન, એ 2 પદ જે પ્રભુ તમે જાતે લખ્યા અને તમે જે એ પ્રભુ તમે કેવા આશીર્વાદ બધાને આપ્યા, તો એ પ્રમાણે અમને સૌમાં તમારામાં વિશ્વાસ રહે, નિષ્ઠા રહે, દ્રઢતા રહે, જેથી અમારામાં મોરાશ ફિકાસ ન પ્રગટે
અને એક ધારે ઉમંગથી અમે ગમે તેવા ભયંકર દેશકાળમાં રક્ષાના બીજ, રક્ષાના હથિયારથી, રક્ષાનું હથિયાર એટલે પ્રભુનું ભજન. આપણે તો દેશકાળમાં કોને સંભાળવાના? ભગવાન સ્વામિનારાયણને. ભગવાન સ્વામિનારાયણ આપણા માટે કેવું બોલ્યા શ્રી હરિ, કેવું પદ સરસ પોતે જાતે લખ્યું. અને ત્રીજું ને ચોથું પદ આપણે બધાએ ગયા જ કરવાનું છે, ગયા જ કરવાનું છે, ગયા જ કરવાનું છે. જેના ફળ સ્વરૂપે આપણા હૃદયની વિશે ક્યારેય એવી ફિકાસ પ્રગટે નહીં. જે ઉમંગ વધતો જ જાય, વધતો જ જાય, વધતો જ જાય. તો આપણી બધાની ફરજ એક જ છે કે નિષ્ઠા પાકી થાય તે મારે આ 2 પદ ગાયા કરજો. ત્રીજું અને ચોથું પદ કોઈ પણ ભોગે, કોઈ પણ સંજોગોમાં આપણે ગાયા કરવું છે. અને એના ઉમંગમાં જ આપણે એક ધારા દોડતા રહેવું છે. ભગવાન સ્વામિનારાયણ એમના ભક્તોની રક્ષા કરવા માટે સર્વ પ્રકારે રક્ષા. બાપરે 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 બાપ. તમે વિચારો, આ સર્વ પ્રકારની રક્ષા કરવા માટે જીવ ઈશ્વર તનોરે માયાકાર પુરુષ પ્રધાન, માયાકાર પુરુષ પ્રધાન, સૌથી રક્ષા હું કરીશ, એવું સરસ કેવું વાક્ય પ્રભુ બોલ્યા. એ તો આપણે બધા એટલા જ આનંદમાં રહેવાનું, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નિષ્ઠા પાકી રાખજો, ભજન કરતા રહેજો, સુરતભાવ વધારતા રહેજો, સરળતા વધારતા રહેજો. હુંવારો દોડ ધમ દેખાવ પ્રદર્શન ઓછા કરજો. આપણામાંથી દોડ ધમ દેખાવ પ્રદર્શન ઓછા થવા જોઈએ. આપણામાં નિષ્ઠા પાકી થવી જોઈએ. કારણ કે અમને મારી આપણી રક્ષા 100% થવાની છે. જ જ જ એ ભૂલવાનું નથી. સદી ભગવાન સ્વામિનારાયણે ગાયું છે. ભગવાન સ્વામિનારાયણ જાતે લખ્યું, જાતે બોલ્યા ને જાતે ગાયું. તો આપણે બહુ નસીબદાર છીએ કે પ્રભુએ આપણા માટે કેવું સુંદર પદ લખી મોકલ્યું. પરમહંસો બધા એટલા રાજી થઈ ગયેલા. તો આપણે બધા આજે આનંદમાં છીએ. ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર આપણે વિચરણ કરવાના છીએ. આપણે બધા ભેગા મળીને આપણે દોડીશું ત્યાં, અને બધાની સાથે બંને વાતો કરીને જય સ્વામિનારાયણ બધાને બળબળ આવીને આપણે એક જ ઉમેરવો છે. કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં ક્યારેય ઉદાસીનતા ના આવે, બેચેની ના આવે. આપણી રક્ષા થવાની છે. જ જ જ જ જ જ માટે આપણે ક્યારેય અભાવમાં નહીં જવાનું, અરુચિમાં નહીં જવાનું. કોઈ પણ સંજોગોમાં ગમે તેવા પ્રસંગો બને, પણ હરિભક્તોએ ખ્યાલ રાખવું જોઈએ કે અમારી નિષ્ઠાવાન અદ્ભુત મહારાજ આપણને મળ્યા, તો આપણી તો 100% રક્ષા થવાની છે જ. તો જેથી આપણે બધા આનંદમાં રહેતા થકા, આ ગાતા 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 રંશ માત્ર ફિકાસમાં પડવું નથી, અને દોડતા ઉમંગથી દોડતા જ રહેવું છે. અને સત્સંગ વિકાસ કરતા જ રહેવું છે, કરતા જ રહેવું છે, કરતા જ રહેવું છે. તો આટલું પાકું રાખજો. તમારા બધાના દર્શન મને બી વહેલા થઈ જવાના છે, અને આપણે બધા ભેગા મળીને આનંદ કરીશું. અને મહારાજ સ્વામી શાસ્ત્રીવાદ ને યોગી મહારાજ, ભગતજી મહારાજ, જાગર સ્વામી, કૃષ્ણજી અદા સૌના ચરણા એક જ પ્રાર્થના છે, અમને સૌને એવું બળ આપો જેના ફળ સ્વરૂપે ગમે તેવા દેશકાળમાં અમારામાં ફિકાસ ન પ્રગટે, ઉદાસીનતા ન પ્રગટે, બેચેન ન પ્રગટે, પ્રેમ જ પ્રગટે, હિંમત જ પ્રગટે, શાંતિ જ મજબૂત રહે, અને ઉમંગમાં ઘાટો આવે જ નહીં. અને સંભાળતા જઈએ એવું અમને સૌને ખૂબ 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 બળ આપતા રહેશોજી. સહજાનંદ સ્વામી મહારાજની જય.